શું ચાલે બધાને એકદમ મજામાં ભાઈ બધા ભાઈ આગળનો વિડીયો ચેક કર્યો કે નહીં પાર્ટ 1 નો આ ચેપ્ટર નો ભાઈ આ ચેપ્ટર કયું છે ભાઈ આપણું તો રેખાઓ અને ખૂણાઓનું ચેપ્ટર છે એકદમ ઈઝી જો સમજાઈ જાય તો ના સમજાય તો ધંધે લગાય ભાઈ આગળના દાખલા તમને આવડે કે નહીં જ્યાં સુધી દાખલા નહીં આવડે ત્યાં સુધી જ્યાં સુધી તમે ખૂણા નહીં સમજો ખૂણા એટલે કયા કયા લઘુકોણ ગુરુકોણ કોટિકોણ ભાઈ આ જે ખૂણા ને બધા ઈઝી ખૂણા છે બટ આપણો કાટકોણ એ આપણને શું જોઈએ એ આપણે સમજવાનું કમ્પ્લીટ પૂરેપૂરું છે બરોબર છે એના પછી યુગ્મ કોણ સરળ કોણ વિપરીત કોણ બરોબર અને અભિકોણ આટલી વસ્તુ સમજી ગયા ને ભાઈ તો તકલીફ પડશે નહીં બરોબર યાદ રાખજો અંદરના બે ખૂણા હોય તે બંનેનો સરવાળો 180 અંશ યાદ રાખજો જે અંતઃકોણ હોય શું અંતઃકોણ તો અંતઃકોણનો સરવાળો 180 અંશ એટલું યાદ રાખજો બરોબર બીજું તમારે કશું કરવાની જરૂર નથી તમારા માટે સરસ મજાની રકમ લખી છે મેં એકદમ ઈઝી છે સમજો તો ઈઝી ને તો ડખો થાય બરોબર રકમને કેટલી વાંચવાની બે વખત સમજવાની એક વખત વાંચી સમજો ફરીથી વાંચો કઈ રહી તો નહીં જ્યું ના નહીં તો ધંધે લાગશો ઘોટાડે ચડશો પછી જલેબી જેમ આમ 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 ફરતા ફરતા આવી જાઓ ભાઈ રકમ ઉપર ફટાફટ પહેલો દાખલો આપણો આકૃતિમાં જો એબી સમાંતર સીડી અને સીડી સમાંતર EF જોઈએ આ આપણી એબી રેખા એના સમાંતર સીડી રેખા અને સીડીના સમાંતર આપણી EF રેખા તો એબી સીડી અને EF ત્રણ કેવી છે સમાંતર સમાંતર એટલે રેલવેના પાટા છે આગળ જઈને ક્યાંય ભેગી થશે નહીં ઓકે ચલો આગળ શું લખ્યું છે y જેમ z બરાબર 3/7 થાય ઓકે તો આપણે અહીં લખી દઈએ કે ભાઈ y જેમ z બરાબર 3/7 થાય ઓકે ક્લિયર પછી શું કહે તમને તો x નું મૂલ્ય શોધો તો જો y અને z એ તમને હા આખી કિંમત પૂરી કિંમત નહીં આપી પણ તમે જેમ એટલે ભાઈ ગુણોત્તરમાં કિંમત આપી દીધી છે ઓકે તો આપણે x ની કિંમત શોધવાની છે કઈ રીતે શોધશું નાની વસ્તુ સમજીને ચાલો તો જ મજા આવે નહીં તો ના મજા આવે ઓકે હવે y અને z આપ્યું છે તો y કે z કે જુઓ y આવી રહ્યો z આવી ગયો તો એ બંનેનો સરવાળો કેટલા અંશ થાય 180 અંશ થાય એટલું યાદ રાખજો y અને z નો સરવાળો કરીએ તો 180 અંશ થાય ઓકે હવે જોઈએ આપણે હું y બરાબર જો પહેલી કિંમત એટલે y આપણો પહેલો z આપણો હોય બીજો તો y z કેવું થઈ જશે બીજું તો હું y બરાબર લઈ લઉં 3x ભાઈ આપણને પૂરી કિંમત નહીં આલી તો આપણે શું કર્યું ભાઈ x ધારી લીધો બરાબર ઓકે હવે z બરાબર શું કરશું ભાઈ અહીં 7 હતા ને હું શું લઈ લઉં 7x અને આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ થવો જોઈએ કે નહીં તો ચાલો 3x + 7x બરાબર તમારે 180 અંશ થવો જોઈએ તો હું શું કરું જુઓ 3x + 7x કેટલા થાય તો 10x થાય બરાબર 180 એમના એમ માટે x બરાબર ભાઈ હું ડાયરેક્ટ કરી દઉં તમને આવડશે ઓકે ચલો હું નહીં કરતો બતાવું છું તમને સ્ટેપ લખીને 180 એમના એમ અને જે 10 હતા એ આપણા ગુણાકારમાં હતા જોઈને બરોબરની આ સાઈડ લઈ તો ક્યાં છે થાય ભાઈ ભાગાકારની અંદર તો આ ભાગાકારમાં અહીંયા 10 ગુણાકારમાં હતા બરોબરની આ સાઈડ અહીંયા ભાગાકારની અંદર છેદ ઉડાડી દો ભાઈ જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના કોઈ લોટ લેવાનો નહીં જો ભાઈ 10 0 0 ઉડી ગયો 10 18 180 થઈ જાય તો ભાઈ જવાબ કેટલો આવ્યો ખાલી 18 જવાબ કેટલો હોય ભાઈ 18 ઉંદરસ એટલી વિતાળ છે ભાઈ હજુ ઉંદરસ મટવાનું નામ લેતી નથી બરાબર ચલા શું ખવાઈ ગયું છે ખબર હજુ પડતી નથી બરાબર છે તો ભાઈ મને x કેટલો મળ્યો 18 તો હું હોય છે x ધારે તો આ x ને કે શું લઈ લઉં 18 લઈ લઉં x ને કે શું લઈ લઉં 18 લઈ લઉં બરાબર તો ચાલો અહીં 3 એમના એમ x ની જગ્યાએ 18 લઈ લઉં તો ગુણ્યા 18 તો 18 થી કેટલા થાય 18 થી 54 થાય ક્લિયર ઓકે હવે 7 એમના એમ અને x જગ્યાએ શું લઈ લો 18 તો 18 7 126 થાય બરાબર હવે આપણને સરવાળો કરો 6 4 10 એટલે ઉપર 1 ને નીચે 0 જુઓ 1 અને 5 ને 7 ને 8 અને 1 નો 1 થઈ ગયા 180 તો આપણને સરવાળો કેટલો થવો જોઈએ y અને z નો 180 થઈ ગયો આ તો ખાલી તમને બતાવવા માટે મેં કર્યું તમારે કરવાની જરૂર નથી ચલો તમને y અને z મળી ગયા કોઈ લખી દો તમને y મળે 54 અને z મળે તમારો 126 ઓકે ભાઈ તમારો y અને z તમને અહીં ગુણોત્તરમાં તમે સાદી રીતે લઈને આવી ગયા છો આવું તમારે શોધો છે x કઈ રીતે શોધશો તો હું તમને બતાવું જુઓ ભાઈ આ શું બને છે જુઓ કયો કોણ બને આ યુગ્મ કોણ બને છે કે નહીં આ રીતે જુઓ
આ યુગ્મ કોણ બને છે કે નહીં? તો આ ખૂણો ને આ ખૂણો કેવો હશે? સરખો થશે કે નહીં ભાઈ? તો આ 126 થાય તો આ પણ કેટલો થાય? 126 થાય. કેમ? કારણ કે યુગ્મ કોણ બને છે. તો આપણે લખી દો ફટાફટ. તો માટે ખૂણો AXZ બરાબર ખૂણો QZN. જો ભાઈ એક્સ તો ના લખાય કારણ કે એક્સ તો કિંમત હતી, તો એ તમે ક્યુ આપો છો તો ક્યુ લખો. AQZ તો AQZ બરાબર QZN. તો ભાઈ આપણે એમ ના લખી શકીએ. પણ કયો ખૂણો? આવું જો હોય તમને કોઈ જ ખૂણો નામ આપ્યું નથી, તો તમે કોઈ બી એક ખૂણો લઈ શકો તો ચાલે, અને ના લેવો હોય તો તમે Z નો Z લખી દેશો તો બી ચાલશે. તો આપણે લખી દઈએ Z. ક્લિયર? તો QZF QZ અને આપણો F. આ તેને શું થઈ ગયો ભાઈ? આપણને બંને QZF અને બીજો ખૂણો AQZ આપણને બંને ખૂણા કેવો થાય? સરખા. કેમ? કારણ કે ભાઈ યુગ્મ કોણ છે. કયો કોણ છે? યુગ્મ કોણ. ભાઈ તમારા બાજુમાં કારણ સહિત સમજાવવાનું થશે, ને તો સાહેબ તમારા માસ્ટર ધો કાપી નાખે. કારણ નહીં લખવાનું તો કારણ લખજો, ભૂલતા નહીં. ક્લિયર? AQZ અને QZN એ આપણો યુગ્મ કોણ થાય. જોજો આ રીતે બન્યો કે નહીં? તો આ 120 થાય. આ બી કેટલો થાય? 126 આપણું થવાનું. તો માટે x બરાબર 126 અંશ થાય. લો આટલો દાખલો છે, એમાં શું ના આવડે? છે ને બીજી દાખલો કે તને સાહેબ હાર્ડ દાખલો છે? બધા ક્યાં હાર્ડ હોય ભાઈ? એકદમ ઈઝી છે, સમજી ગણો તો. હા, તમે જો ગ્રાઇડ નો ઉપયોગ કર્યો ને ભાઈ, તો એની અંદર દાખલો એવો આપેલો છે, તમે ટેન્શનમાં જશો ક્યાંથી ક્યાં આવ્યું. અને એટલું બધું લખવાની બી કઈ જરૂર આપણે નથી. આપણે એક જ વસ્તુ ખાસ સમજવાનું, કારણ લખવાનું. બરોબર છે? અને સમજવાનું કે ભાઈ કઈ રીતે આપ્યું છે. ક્લિયર? ફટાફટ દાખલો ગણી નાખો, આગળ બીજો દાખલો ગણીએ. બરોબર? આવડે ભાઈ તમને દાખલો પહેલો ઈઝી દાખલો હતો કે નહીં? એકદમ ઈઝી દાખલો છે, થોડાક જ સ્ટેપમાં પતી જાય છે. થોડું સમજો તો ને કે દે લગાવે. બરોબર છે ભાઈ? જુઓ, થોડાક દાખલા તમને થોડાક હાર્ડ લાગે, બટ હાર્ડ કેટલી વાર લાગે? જ્યાં સુધી સમજો ના ત્યાં સુધી. બસ તો સમજી ગયા ને ભાઈ, બસ તો કશું હાર્ડ લાગતું નથી. એકદમ ઈઝી દાખલો તમને લાગશે. ચલો ભાઈ, સરસ મજાની ઉનાળો આવ્યો છે ને, ઉનાળો આવે છે તો શું આવશે? રસ. બધાનો ફેવરેટ રસ મળ્યો ને સાહેબ એટલે એકદમ હા શું મસ્ત રીતે જમાય, એના શું મસ્ત રીતે ખવાય. તો એ રીતે તમને એકદમ રસ જેવો દાખલો, કેરીના રસ જેવો દાખલો છે. આકૃતિમાં જો AB સમાંતર CD અને ભાઈ EF લંબ CD. તો જે આપણો EF છે લંબ છે કોના ઉપર છે? CD ઉપર. અને GED તો જો આપણો આખો ખૂણો તમને આપેલો છે 126 અંશ. અહીં જુઓ ખૂણો AGE. ઓકે, ગણ બહુ શોધવાનું તમને કીધું છે. ખૂણો AGE શોધવાનું કીધું છે. બીજો ખૂણો તમને ખૂણો GEF શોધવાનું કીધું છે. અને ત્રીજો ખૂણો તમને ખૂણો FGE શોધવાનું કીધું છે. ત્રણ ખૂણો શોધવાના કીધા છે. પણ હું એવું કહું ભાઈ, વગર પેલું ઠેપી તમે દાખલો ગણી શકો છો, બટ ક્યારે સમજ્યા હોય તો હું એમને બી જવાબ કહી દઉં. પણ આપણે ગણવું તો પડશે. પરીક્ષામાં હું આપણે બોલી લઉં શું ચાલશે? લખવું તો પડશે ને. ચલો ફટાફટ ગણવા ચાલુ કરીએ. બોલો ભાઈ, સમજી લો. પહેલો તમને AGE કીધો છે, એટલે AGE એટલે તમને આ ખૂણો શોધવાનું કીધું છે. કેટલો થાય? મને જોઈને જ ખબર પડી ગયું કેટલો થાય. જુઓ, આ શું બન્યું? યુગ્મ કોણ. જુઓ, આ યુગ્મ કોણ બન્યો કે નહીં? આ શું બન્યું? જુઓ, બન્યો યુગ્મ કોણ. તો આ 126 થાય તો આ કેટલો થવાનો? આ 120 જ થાય કે નહીં? થઈ જાય ને? તો પણ લખી દો ખૂણો AGE બરાબર ખૂણો GED. ખૂણો GED એ બંને શું છે ભાઈ? તો લખી દો કારણ યુગ્મ કોણ. અને યુગ્મ કોણ હોવાના કારણે ખૂણો AGE કેટલો થાય? તો 126 અંશ. લો, એક તો હો થઈ ગયું, આ એક તો હો થઈ ગયું. શું થઈ ગયું કે નહીં? એકદમ ઈઝી છે. એટલે ભાઈ આમાં આવે ચપટી વગર તમે શું થાય? પણ ક્યારે સમજો ને તો. તમે આનો તો ઉપયોગ કરતા તો સોની, પછી કે સાહેબ દાખલો નહીં આવો તો ક્યાંથી આવડે ભાઈ? તો આનો ઉપયોગ કરતા રહો, બસ બીજું કોઈ ટેન્શન નહીં લો. ઓકે, તમારે શોધી ગયો GEF શોધવો છે. GEF શોધવો છે, એકદમ સિમ્પલ વસ્તુ. જુઓ, આવો આખું 126 છે, બરોબર. પણ જુઓ, આ EF એ CD પરનો લંબ છે. તો જો ખરેખર આપણે આખો ખૂણો ના ગણીએ તો આ 90 અંશ થશે કે નહીં? કાટકોણ થશે કે નહીં? આ જો આપણો આખો ખૂણો ના ગણીએ અને ખાલી આપણો લંબ પરનો ખૂણો ગણીએ તો આ કેટલો થાય? 90 થાય. અને આપણો આટલાથી લઈને આખો કેટલો થાય? 126 થાય. તો હું શું કરું?
ટોટલ 126 માંથી આડી સાઈડનો 90 વાળો હટાવી દો. ફરીથી બોલું, સમજો. આ તો આખો ખૂણો 126 છે, આટલાથી લાઈન છેક આટલા સુધી 126 છે, બટ આપણે આ લાઈનથી આ ખૂણો કેટલો છે? 90 અંશનો છે. તો આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો. તો ટોટલ 126 માં તમે 90 હટાવી દો તો તમને આડી સાઈડનો આટલો ખૂણો મળી જાય. મળે કે નહીં? શેની જી? તો આવી જાઓ, ફટાફટ લખી દઈએ આપણે. ચલો, આખો ખૂણો કેટલો છે? તો આખો ખૂણો GED એ આપણો છે 126 અંશ. ક્લિયર? તો આપણે એમાંથી શું માઇનસ કરીએ? તો આખો ખૂણો GED એ આપણો 126 અંશનો ખૂણો છે. તો એમાંથી આપણે FED એટલે આડી સાઈડનો કાટકોણ બાદ કરી દઈએ. ખૂણો FED બાદ કરી દઈએ તો આપણને મળે શું? GED મળે. શું મળે? GEF મળે. સોરી ભાઈ, ડી નહીં, F મળે. GEF મળે. બે ખૂણો છે, જુઓ. આટલાથી લઈને જો આપણે આટલો ખૂણો ગણીએ GED, તેમાં બે ખૂણા બને, GEF મળે અને FED મળે. એમાં આપણે FED કાઢી નાખીએ તો આટલો મળે આપણને. ચલો કાઢી નાખીએ તો શું મળે? ખૂણો GEF મળે. ફટાફટ આ GED કેટલા છે? GED કેટલા છે? 126. એમાંથી આપણે FED બાદ કરી દો એટલે 90 અંશ બાદ કરી દો તો ભાઈ GEF કેટલું મળશે? તો ભાઈ ગણતરી કરી દો. 126 માં 90 જાય કેટલા મળે? તો જુઓ, 100 અને એટલે 26 એટલે 36 અંશ મળે. તો લો તમારો આયુ કેટલા મળ્યા ભાઈ? 36 અંશ મળ્યા. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ, ડાયરેક્ટ નહીં લખવું મારે. 36 અંશ મળે તો લખી દઈએ ખૂણો આપણો GEF. લો, થઈ ગયું ઇઝી. તો તમારો એક ખૂણો બીજો ખૂણો બી મળી ગયો. આ કેટલો મળી ગયો? આટલો જો ખૂણાની ચર્ચા કરતા હોય તો લો તમારો આ ખૂણો મળી ગયો તમારો 36 અંશ. ક્લિયર? આ તો 90 અંશ થશે કારણ કે કાટકોણ છે, લંબ હોય એટલે હંમેશા માટે કાટકોણ જ થાય. હવે તમારે આ ખૂણો શોધવો છે. શું કરવું છે? આ ખૂણો, આ G શોધવો છે, FGE એટલે FGE એટલે તમારે આ ખૂણો શોધવો છે. ક્યાં રીતે શોધશો? સમજો. આખો શું થાય? આખો ઓયથી ઓમ ગણીએ તો આખો સરળ કોણ થાય કે ના થાય? તો આ સાઈડનો ખૂણો કેટલો છે? 126 અંશ હતો. તો આ સાઈડનો કેટલો થશે? હમણાં આપણે હાલ તો હોત્યો ભાઈ યુગ્મ કોણના કારણે આ 126, તો આ 126 થાય. તો જુઓ, હવે આખો આટલાથી આ સુધી કેટલો ખૂણો થાય? 180 અંશ. એટલે સરળ કોણ થવાનો. તો હું શું કરું? 180 માંથી 126 બાદ કરતો મને મળી જાય કે ના મળી જાય? મળી જાય ને. ચલો, શું કરવું છે બતાવું તમને. શોધવું શું છે તમારે? શું કે આપણે જગ્યા ઘણી બધી છે તો આપણે ઉપયોગ કરી લઈએ. તમારે શોધવું છે FGE. તો તમારે જો ખૂણો FGE શોધવું હોય તો ટોટલ સરળ કોણ છે, આખો સરળ કોણ બને તો હું 180 માંથી ખૂણો AGE બાદ કરી દઉં. ખૂણો AGE બાદ કરી દો. આખો આટલાથી આખો 180 અંશ થાય એટલે આપણો સરળ કોણ થાય. તેમાં તમે AGE એટલે તમે આ બાદ કરી દો તો અંદરનો ખૂણો મળશે કે નહીં? મળે જ ને ભાઈ. એટલે મળે જ, શું ટેન્શન લો છો? તો ચલો શોધી નાખીએ. તો ખૂણો FGE આ 180 અને AGE કેટલો છે? 126 અંશ. તો માટે ખૂણો FGE બરાબર કેટલો થાય? તો 180 માંથી 126 કેટલા બચે? તો 126 માં 4 ઉમેરીએ તો 30, પછી 50 એટલે 80 એટલે કેટલા થઈ ગયા તમારે? 54 અંશ થાય. 180 માં તમે 126 બાદ કરશો તો તમારે 54 અંશ ખૂણો થાય. લો, આવો ખૂણો બી શું થઈ ગયો? આવો બી શું થઈ ગયો? અને આવો બી શું થઈ ગયો? ભાઈ આવડ્યો કે નહીં? શેનીથી દાખલો? મેં તમે શું કીધું? શું કાપ્યું હશે? એકદમ ઈ દાખલો છે. આ ચેપ્ટર જેવું પતે તરત ત્રિકોણ પર તરત ચતુષ્કોણ પર તરત હેરાનું સૂત્ર પર તરત પૃષ્ઠફળ ઘનફળ. એટલે આ બીવાનું ના હોય ભાઈ. ગણિત તો આપણે કમ્પ્લીટલી કરી લેશું. બરોબર છે? થશે કે નહીં? એકદમ ઇઝી. બરોબર. પણ ક્યારે? ગણતરી કરતા રહો તો, પ્રેક્ટિસ કરતા રહો તો, નહીં તો પણ dakhel.com થાય. યાદ છે? પ્રેક્ટિસ કરતી રહેવાની. ક્લિયર? અને આજે હું તમારા માટે એક બીજો વિડીયો બનાવું છું કે ભાઈ તૈયારી કઈ રીતે થાય. પરીક્ષા 15-20 દિવસમાં આવે છે તો તૈયારી કઈ રીતે કરીએ, અને આ બધા આટલા દિવસ બચ્યા છે એમાં ટાઈમ ટેબલ શું બનાવીને તૈયારી કરીએ, અને ભાઈ કયો સબ્જેક્ટ વાંચતા રહીએ વધારે તૈયારી થાય. બરોબર. અને કદાચ તમને આવડે છે તો મને લોંગ ટાઈમ સુધી યાદ નહીં રહેતું તો આપણે એ બી જોઈ લઈએ. તો મસ્ત નાનો વિડીયો બનાવીને હું અપલોડ કરું છું. બરાબર. તમારા માટે તો પેલા સરસ મજાનો વિડીયો જોઈ લો. બરાબર. આ દરેક દાખલા ગણી નાખો. પછી કાલ સુધી, પરમદાર સુધી 2 દિવસ સુધી વિડીયો અપલોડ કરી મૂકી દે. બરાબર. ચલો મળીએ.
નેક્સ્ટ દાખલાની અંદર, નેક્સ્ટ વિડીયો તો ખરા નેક્સ્ટ દાખલાની અંદર, બરાબર. ફટાફટ છાપી નાખો ભાઈ. આગળનો દાખલો આવડ્યો કે નહીં? જો આવડી ગયો હોય ને મજા આવતી હોય તમને તો મસ્ત સરસ મજાનો એક લાઈક ઉપર ક્લિક કરી દો, બરોબર છે. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી યાદ કરાવડાવું છું, 5મા મહિનાની 3 તારીખથી આપણી નવી બેચ ચાલુ થઈ જાય છે, બરોબર. તો જો એડમિશન ના લીધું હોય તો લઈ લેજો. અને કયા ધોરણથી સાહેબ હોય છે એક વાત કહી દો તો તમને કહી દઉં કે ધોરણ 5 થી લઈને, બરોબર છે, ધોરણ 5 થી લઈને છેક 11-12 કોમર્સ સુધીની આપો છો. દરેકે દરેક માટે પૂરેપૂરી ફેકલ્ટી છે. અને હું ગણિત વિષય પણ અમારે તમને તો મળે જ, પણ બીજા બધા સબ્જેક્ટ માટે વિજ્ઞાન, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી વ્યાકરણ, આ બધા માટે ઓલરેડી આપણા જોડે બીજી ફેકલ્ટીઓ શું, બરોબર. તો તમારે દરેક ફેકલ્ટી દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ મળશે. ક્લિયર? અને હા, બચી ગયો આપણો આર્ટ્સ, તો આપણે આર્ટ્સનું બી ચાલુ કરી દીધું છે. તો જો તમે આર્ટ્સમાં એડમિશન લેવાનું હોય તો વહેલા તકે લઈ લેજો. ક્લિયર? ચલો ભાઈ, આવી ગયા ભાઈ દાખલા ઉપર. આપણે આકૃતિમાં POQ રેખા છે, તો POQ રેખા છે અને કિરણ OR રેખા PQ ને લંબ છે. તો જે આપણી OR જે રેખા છે, એટલે મીન્સ કે આપણે જે કિરણ છે એ PQ ને કેવી છે? લંબ છે. અને જે જગ્યાએ લંબ હોય કેટલા અંશનો ખૂણો બનાવતું હોય? તો 90 અંશનો ખૂણો બનાવતું હોય, એટલું યાદ રાખજો. કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આપેલ છે. તો જુઓ ભાઈ, OR કિરણ અને OP એના વચ્ચે OS એક કિરણ આપેલી છે. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS એટલે QOS માઇનસ POS થાય. ઓકે, ઇઝી દાખલો છે. ગણનો સમજો તો ઇઝી છે, એકદમ સિમ્પલ રીતે, એકદમ નાનો દાખલો, એકદમ અલગ રીતે ગણવાનો પ્રયત્ન કરું છું. આ રીતે તમે દાખલો જો ગ્રાઇડમાં જોવો છો 100, તો એની અંદર કંઈક અલગ જ ગણેલો હશે, તે તમને ખબર પડશે નહીં. તો એમાં જોવું નહીં ભાઈ. અને બને ત્યાં સુધી ગણિતમાં ગ્રાઇડ તો ના જ વાપરો ભાઈ. બને ત્યાં સુધી શું કરવાનું? ગ્રાઇડનો ઉપયોગ જ નહીં કરવાનો. ગ્રાઇડ લાવી જ નહીં એવું લાગે ને તો ચલો ભાઈ દાખલા ઉપર આવી જાઓ ફટાફટ. જુઓ ભાઈ, ROQ અને ROP આ બંને ખૂણા કેવા છે? 90 અંશના. અત્યારે હાલ OS મગજમાંથી ભૂલી જવું. ROQ અને ROP આ બંને ખૂણા કેવા થશે? 90 અંશના થશે. કારણ કે ભાઈ આ જે OR છે એ PQ પર કેવી છે? લંબ, જે તમે ચોપડી વાળા કીધું છે. તો આ 90 થાય તો આ બી કેવું થાય? આખો ખૂણો કેવો થવાનો? આ આખો ખૂણો 90 અંશ થશે. હમણાં OS વિચારો નહીં. તો ખૂણો ROP બરાબર ખૂણો ROQ થશે. શું થશે? ROQ થશે. બંને ખૂણા કેવા થશે? સરખા. કેમ? એનો બંને કેવા છે ભાઈ? કાટકોણ. અને જો કાટકોણ હોય તો પેલો 90 અંશ, આપો ભાઈ 90 અંશનો જ થાય. તો બંને ખૂણા કેવા થઈ ગયા સરખા. ઓકે, ચલો હવે મારે આની અંદરથી ROP દર્શાવો છે, તો હું કઈ રીતે દર્શાવે? તો જુઓ, ROP ની અંદર આવું OS વિચારો કિરણ. તો જો બે ખૂણા તમને આપેલા છે, બે ખૂણા આપેલા છે. કયા કયા આપે? જુઓ, એક આપે તમને SOP અને બીજું આપે તમને SOR. તો SOP વત્તા SOR પ્લસ કરો, આ બંનેનો પ્લસ કરો તો તમને આખો POR અથવા તો ROP મળી જાય. જો ભાઈ તમે POR લખો તો બી સાચું પડે અને ROP લખો તો બી સાચું પડે, કઈ ભૂલ પડે નહીં. તો ભાઈ ROP બરાબર શું થશે? તો ખૂણો SOP પ્લસ SOR, ખૂણો SOR. તો ROP બરાબર ROP એટલે ROP એટલે કેવું? એટલે કઈનું મર્ડર કરી નાખ્યો, ગુનો કરી નાખ્યો. આ તો ROP છે એટલે આમાં બી ROP છે. ROP એટલે આપણે પેલા ગુનેગારની વાત નહીં ચાલુ, આપણે તો આવા ROP ની વાત ચાલુ છે, બરાબર સાહેબ? ROP ગજબ સેટ થઈ ગયા છે ને ROP. ઓકે, આવી જાઓ રિટર્ન આની અંદર. તો ROQ કઈ રીતે દર્શાવશો? ROQ ની અંદર બીજો કોઈ ખૂણો બી નહીં આપ્યો સાહેબ. આમાં તો આપ્યો લખી દીધો, પણ આમાં તો કોઈ આપ્યો જ નહીં. કઈ રીતે લખશો તમે? સમજાવો. ભલે આની અંદર નહીં આપ્યું, પણ તમારે આની દર્શાવવા માટે હું એક અલગ રીતે દર્શાવું. જુઓ, આખો ખૂણો કેટલો છે? SOQ આખો ખૂણો છે. હવે એમાંથી હું SOR આવો માઇનસ કરી દઉં તો આટલો મળી જાય. મળે કે નહીં? ફરીથી બોલું છું, આખો તમારો SOQ છે, આટલો આખો છે. હવે તમે એનું શું કરો? SOR એટલે આ તમે માઇનસ કરી દો, તમને ROQ આટલો મળશે. અહીં જો ફટાફટ. તો જો ROQ પર તમે શું કરશો? તો SOQ માંથી SOR આટલો માઇનસ કરી દો, ખૂણો SOR માઇનસ કરી દો તો તમને ROQ મળશે. મળી ગયું? ઓકે, ચલો હવે SOP હોય, SOR હોય, SOQ અને હોય SOR. આવું જુઓ, આ SOR અને આ SOR બંને સરખા છે તો લાવી દો એક સાઈડ. તો માટે ખૂણો SOR પ્લસ
આ માઇનસ હતો બરાબરની આ સાઈડ આવે તો પ્લસ થઈ ગયો તો ખૂણો SOR. હવે ઓય શું બચ્યું ખૂણો SOQ. આ જે પ્લસ હતો એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો માઇનસ થઈ જાય તો ખૂણો SOP. ક્લિયર? આવું જુઓ ખૂણો SOR પ્લસ ખૂણો SOR તો ભાઈ કેટલા થયા? એકને ખૂણો બે વખત છો તો તમે આવું લખી શકો બે ખૂણો SOR. એક SOR પ્લસ બીજો SOR તો બે ખૂણો SOR લખી શકાય. ઓકે, અને શું હતું? ખૂણો SOQ માઇનસ ખૂણો SOP હતું. ક્લિયર? આવું જુઓ તમારો ઓલમોસ્ટ જવાબ આવી ગયો છે. ખૂણો SOR. હવે જે બે છે એ આના જોડે સેમ છે, ગુણાકારમાં છે, તેની બરાબરની પેલ સાઈડ લઈએ શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. તો લાવી દો બરાબરની આ સાઈડ તો 1/2. આ બે ગુણાકારમાં હતા બરાબરની આ સાઈડ લાવ્યું તો આવ્યું ભાગાકારમાં અને ઉપર કંઈ ના હોય તો એક લખી દેવાનું. તો કૌંસમાં ખૂણો SOQ માઇનસ ખૂણો SOP. આવડે કે નહીં? જો અમારે સાબિત શું કરવું હતું? ખૂણો SOR. સાહેબ ઓની અંદર તો ROS લખ્યું છે, તમે SOR લખ્યું છે તો કોઈ ફરક પડે નહીં. કેમ ના પડે? ખૂણો વચ્ચે હોય ને ભાઈ એ ખૂણો દર્શાવેલો કહેવાય. તો આમાં કયો ખૂણો છે? O ખૂણો. આમાં બી કયો ખૂણો છે? O ખૂણો. તો તમે ROS લખો અથવા તમે SOR. S ને પહેલા લખો અથવા તો R ને પાછળ લખો, કોઈ ફરક પડે નહીં. પણ વચ્ચે ઓલો ખૂણો બદલાવો ના જોઈએ, યાદ રાખજો. તો જુઓ ખૂણો SOR આવ્યું બરાબર 1/2 એમના એમ કૌંસની અંદર SOQ અને આમાં QOS. જુઓ S પહેલા લખો અથવા તો Q પછી લખો, કોઈ ફરક પડે નહીં. માઇનસ SOP અથવા તો POS આવ્યું. જે સાબિત કરવું તો મળી ગયું. જે સાબિત કરવું તો મળી જાય તો સરસ મજાનું શું કરવાનું? મેં તમને શું શીખવાડ્યું છે? બોક્સ બનાવી દેવાનું સરસ રીતે મસ્ત મજાનું. બરાબર? તો લો જે સાબિત કરવું તે મળી ગયું. શેની દાખલો મેં તમને શું કીધું? એકદમ ઇઝી દાખલો છે. સેકન્ડ નહીં છે ને એકદમ મજાનો દાખલો. તો ફટાફટ રીતે ગણી દો. બરાબર? પછી નેક્સ્ટ દાખલો આપણે ગણીએ. ભાઈ પેલો આગળ દાખલો તમને આવડ્યો? જો આવડી ગયો હોય તો આપણો છેલ્લો દાખલો આ ચેપ્ટરનો એકદમ ઇઝી દાખલો છે. હા, જો તમે આકૃતિ જુઓ ને સાહેબ ધંધેલા કરી દેશો. ગજબ દાખલો છે. નહીં આવડે? ના ના ના, આવડી જાય એવો એકદમ ઇઝી દાખલો છે. આની અંદર કોઈ તકલીફ નથી. મજા આવે ને ભાઈ એવો દાખલો છે. કઈ રીતે ગણશું? તો જુઓ સરસ મજાનો દાખલો છે. હા, એના પહેલાં તમને થોડીક કહી દો. બરાબર છે ભાઈ? આપણું MJ એકેડમીની અંદર 5મા મહિનાની 3 તારીખથી નવી બેચ ચાલુ થઈ જવાની છે. ધોરણ 6 થી લઈને છેક 11-12 કોમર્સ સુધી. બરોબર? તો ભાઈ તમે જો એડમિશન ના લીધું હોય અથવા તો તમે તોતા ક્લાસ ના કરતા હોય તો એડમિશન લઈ લેજો. આપણા ગાંધીનગરમાં 2 જગ્યાએ બ્રાન્ચ છે. એક રાંદેજા પાટિયા અને બીજી બ્રાન્ચ છે સરગાજર નેનો સિટી. તો જુઓ ભાઈ 10 કિલોમીટરથી 15 કિલોમીટરની અંદર જો તમે કોઈ બી જગ્યાએ એડમિશન લેશો તો ભાઈ આપણા જોડે આવવા જવા માટે એટલે મીન્સ કે ટ્રાન્સપોર્ટિંગ ફેસિલિટી છે. તો તમને આવવા માટે ઇકો બી મળી જશે. બરોબર? આવવા જવા માટે તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. હા, બટ થોડી સંખ્યા થાય એવો પ્રયત્ન કરતા રહેજો. બરોબર? કે તમારી જગ્યાએ તમે 2-3-4 જણા આવો તો ભાઈ આપણે આવવા જવામાં ઇકોવાની તકલીફ પડે નહીં. બરોબર? તો તમે ના લીધું હોય એડમિશન તો લઈ લેજો. અને હા, બીજું આપણે 11-12 આર્ટ્સ માટે બી ચાલુ કરી દીધું છે. તો જો એડમિશન ના લીધું હોય ને તમારો કોઈ આજુબાજુ કોઈ મિત્ર હોય એને મસ્ત રીતે કરવું હોય તો આપણા ક્લાસમાં આવજો. આખા ગાંધીનગરમાં સૌથી ઓછામાં ઓછી ફીમાં આપણે કરાવશું. ક્લિયર? તો આવી ગયું મેં આપણા દાખલા ઉપર રિટર્ન. આકૃતિમાં જો PQ સમાંતર ST, PQ સમાંતર ST. તો આ PQ રેખાના ST રેખા બે બાજુમાં આગળ વધતા જઈએ તો ભાઈ એકબીજાને કેવી રેખા હશે? સમાંતર રેખા હશે. ક્લિયર? તો હું દોડતો નથી. તો ભાઈ આપણે એક કામ કરીએ, આમ એક બીજી એક રેખા દોડી દઈએ જે આપણને આગળ દાખલો ગણવામાં મદદ કરે. બરોબર? તૂટક લાઈન દોડી દીધી તમને ભાઈ આગળ દાખલો મદદ કરે ગણવામાં. એટલા માટે PQR 110 છે. PQR તો ભાઈ આપણે અહીં બનાવી દઈએ. હા, ઓકે, ચલો આખી લાઈન દોડ દો. અમુક લોકો પર ટેન્શનમાં જઈ કે સાહેબ હું નવું એના કરતા આખી લાઈન દોડ દેવો હતો. PQR 110 છે અને RST 130 છે. તો QRS મેળવું. QRS મેળવું. QRS એ તમારે ભાઈ આ ખૂણો મેળવવો છે. કઈ રીતે મેળવશો? વિડીયો ચાલુ કર્યો, આપેલ આ જ વિડીયો ચાલુ કર્યો એટલે તમે કીધું બે ખૂણા એટલે બે અંતઃકોણનો સરવાળો 180 થાય. તો આનો 110 હોય તો આનો કેટલો થાય? બતાવો. PQR 110 તો QR ઓકે આપણે અહીં નવું નામ આપી દઈએ. A નામ આપી દઈએ B.
તો ક્યુ આર એ તો આ તમારો કેટલો થાય ક્લિયર અને એસ આર બી આ કેટલો થાય બરાબર તો તમે આ બે શોધી લેશો તો તમને ઓટોમેટિક મળી જશે કેમ કારણ કે આખો ખૂણો સરળ કોણ થાય એટલા માટે ક્લિયર તો તમે આ શોધી લો તો ખૂણો ક્યુ અને ખૂણો આર એટલે પી ક્યુ આર અને ક્યુ આર એ આ બંને ખૂણો સરવાળો કેટલો થાય બંને કેવા છે અંતઃકોણ છે તો અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય એટલું યાદ રાખજો તો ચાલો લખી દઈએ માટે ખૂણો ક્યુ આર એ પ્લસ ખૂણો પી ક્યુ આર બંનેનો સરવાળો કેટલો થાય 180 કેમ ભાઈ તો બંને કેવા છે અંતઃકોણ છે એટલા માટે આગળ કારણ લખી દેજો બરોબર છે એટલે યાદ રહે તમને તો ખૂણો ક્યુ આર એ આપણે શોધવો છે તો હું એમનો એમ રહેવા દે ક્યુ આર એ એમનો એમ રહેવા દે ભાઈ પ્લસ પી ક્યુ આર કેટલો આપે તમને 110 અંશ અને ઓલરેડી 180 અંશ હતા હવે શું કરશું મારે ખૂણો ક્યુ આર એ શોધવો છે ને ભાઈ તો હું શું કરે 180 અંશ એમના એમ આ પ્લસ 110 અંશ બરાબરની આ સાઈડ લાવી દો શું થઈ જાય માઇનસ થઈ જાય જો કે આપણે ખૂણો લખવાની જરૂર નથી તો બરાબરની આ સાઈડ આવી ગયા તો માઇનસ થઈ ગયા તો માટે ખૂણો ક્યુ આર એ બરાબર 180 માંથી 110 કેટલા બચે તો 70 અંશ બચે કેટલા બચે 70 બચે તો ભાઈ આ સાઈડનો ખૂણો કેટલો મળ્યો 70 અંશ એ રીતે જ આપણે જો જોવા જઈએ તો આ સાઈડનો કેટલો થાય જો કે તમને ડાયરેક્ટ જ ખાવા પડશે 130 અને અમે કેટલા ઉમેરથી 180 થાય તો 50 માંથી 180 અંશ તો આ 50 થઈ જાય જો કે જોઈને જ ખબર પડી જાય પણ આપણે પહેલા લખીને બતાવવું પડશે તો આ રીતે લખીને બતાવી દઈએ આપણે ચલો ખૂણો TSR પ્લસ ખૂણો SRB બંને સરવાળો કેટલા અંશ છે 180 કેમ કારણ કે ભાઈ કેવો છે અંતઃકોણ છે એટલા માટે ક્લિયર TSR પ્લસ SRB તો બંનેનો સરવાળો અંતઃકોણના કારણે 180 અંશ થાય એવું આપણે ચોપડી વાળા કીધેલું છે આ નિયમો જોયા હોય ને તો સાહેબ ચોથી આવડે નિયમો જોતા નહીં અમે બરોબર છે તો દાખલો ગણને છે ભાઈ આવું કરવાનું નહીં એટલા માટે તમને પહેલાં હું નિયમો કહું છું ઓકે TSR કેટલો આપ્યો છે તમને 130 અંશ અને ખૂણો SRB ખબર નથી અને આ ઓલરેડી 180 અંશ આપણે જોડે છે તો શું કરશું ખૂણો SRB બરાબર 180 અંશ ઓલરેડી હતા આ 130 અંશ બરાબરની કેન્સલ થઈ જાય તો માઇનસ 130 અંશ થઈ જાય તો તમારો જવાબ શું થઈ જાય ખૂણો SRB બરાબર 180 અંશમાંથી 130 જાય તો તમારે કેટલા બચે ખાલી 50 અંશ બચે 180 માંથી 130 કાઢશો તો કેટલા બચશે 50 અંશ ક્લિયર તો તમને આબો બી કેટલું મળી ગયું 50 અંશ મળી ગયો હવે શોધવું શું છે તમારે આબો ખૂણો તો તમને બતાવો જુઓ આબો આ ખૂણો કેટલો થશે સરળ કોણ થશે અને સરળ કોણ કેટલા અંશનો હોય 180 અંશનો હોય તો આબો 70 આ 50 તો આ કેટલું થાય તો 180 માંથી 70 વત્તા 50 એટલે 120 અંશ છે 120 બાદ કરો તો એટલે તમારે 60 અંશો મળી જશે પણ સાહેબ લખવું તો પડશે ને આપણે તો કંઈ નહીં લખી નાખીએ એમાં શું ટેન્શન લો છો લે ચલો ખૂણો QRA પ્લસ સાહેબ ચમ ડાયરેક્ટ લખવાનું ચાલુ કર્યું હવે હાલ તો બોલ્યો ને હા કે ભાઈ આ કરવાનું છે ઓકે ચલો ફરીથી કહી દઉં જુઓ આ ARB એટલે આપણો આ ખૂણો કેટલા અંશનો થાય 180 અંશ થાય સાહેબ કઈ રીતે તો આપણો આ કયો ખૂણો થાય આખો અહીંથી લઈને ઓય લગી એ સરળ કોણ થાય સરળ કોણ કેટલા અંશનો હોય 180 અંશનો હોય તો ક્લિયર તો જુઓ QRA આપણો 70 અંશ QRS શોધવો છે અને SRB એ 50 અંશ તો તેનો સરવાળો કરો તો 180 અંશ હોવો જોઈએ તમને આ ઓટોમેટિક મળી જશે ક્લિયર તો QRA પ્લસ QRS ખૂણો QRS પ્લસ ખૂણો SRB બરાબર 180 અંશ હોવો જોઈએ જોઈ લો ખૂણો QRA કેટલો છે તો 70 અંશ અને ખૂણો QRS મારે શોધવું છે તો ખૂણો SRB કેટલો છે 50 અંશ બરાબર આગળ ખૂણો લખવાની કઈ જરૂર નથી બરાબર 180 અંશ જગ્યા નથી એટલા માટે થોડુંક આમથી એમ લખવું પડે છે 70 વત્તા 50 કેટલા થાય તો 120 અંશ થાય કે નહીં અને 120 અંશ પ્લસ છે બરાબરની કેન્સલ લઈ ગયો સાહેબ 120 ક્યાંથી થયો એટલે સરવાળો કર્યો બીજું કશું જ કર્યું નથી
70 વત્તા 50 કેટલા થાય? 120 થાય. અને આ 120 નો બરાબરની બે સાઈડ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. તો ડાયરેક્ટ લખી દો ભાઈ, જગ્યા નહીં એટલે લખું છું ભાઈ ડાયરેક્ટ બરાબર 180 માઇનસ 120. તો માટે અહીં લખી દઉં છું ખૂણો QRS બરાબર 180 માંથી 120 જાય તો કેટલા અંશ બચે? 60 બચે. સરસ મજાનો જવાબ આવી ગયો. અહીંયા QRS કેટલો આવ્યો? 60 આવી ગયો. થઈ ગયો. ટોટલ કરી દો. 60 ને આપણા 60 ને 50 110 110 70 થઈ 180. તો અહીંયા જવાબ તમારો ખૂણો તમારો QRS 60. ઇઝી દાખલો છે. આવડે કે નહીં આવડી જાય કશું જ હાર્ડ નથી. પ્રેક્ટિસ કરો તો ફટાફટ દાખલો છાપી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું ત્રિકોણ કાં તો વર્તુળ, બંને બધી ચેપ્ટર આપણે કાઢી દઈશું. બરાબર, ફટાફટ તમે દાખલો મસ્ત રીતે ગણી લેજો. અને હા, જો લાઈક ના કરી હોય તો કરી દેજો, અને કોમેન્ટ ના મારી હોય તો એક સરસ મજાની, જો તમને મજા આવતી હોય તો મસ્ત કોમેન્ટ કરી દેજો. અને હા, બીજું તમારા મિત્રનો વિડીયો શેર કરવાનું ના ભૂલતા. અને જો તમને દાખલો મીન્સ તમને દરેક દાખલા ગમ્યા હોય તો તમારા સ્ટેટસની અંદર આ લિંક પૂરેપૂરું મૂકવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? મળે નેક્સ્ટ વિડીયોની અંદર.